ચૂંટણી પર્વ એટલે લોકશાહીનું એક મહાપર્વ છે, મહાતહેવાર છે. રતનાલ ગામ કચ્છની પણ સમગ્ર ગુજરાતમાં રાજકીય, ધંધાકીય ખૂબ જ નામના મેળવતું ગામ છે. અન્ય ગામડાઓમાં પણ લોકશાહીનો એક સરપંચનો ચૂનવું, 5 વર્ષના ભવિષ્ય નક્કી કરવું એક તહેવાર હોય છે. રતનાલ તો એક એવું ગામ છે કે જેને કચ્છને ખૂબ મોટું પ્રતિનિધિત્વ આપ્યું છે. વાત હોય જિલ્લા પંચાયતના 2 પ્રમુખો આપ્યા આ ગામે, સરપંચથી કરી અને રાજ્ય સરકારના ઘણા બધા વિભાગોમાં પ્રતિનિધિત્વ મંત્રી તરીકે પણ મારા પૂજ્ય પિતાશ્રીએ કર્યું છે. અને આજે જ્યારે ગામમાં વિકાસ માટે શિક્ષિત યુવાનોના આદર્શ અને જેની એક જ નેમ છે કે વિકાસ કરો, ગામનો વિકાસ કરો, એ ગામમાં પ્રાથમિક સુવિધાઓના રૂપે હોય કે ગામના યુવાનોને નોકરી બાબતે હોય કે અન્ય કોઈ પણ ધંધાકીય રીતે સપોર્ટની વાત હોય, ત્યારે વિક્રમભાઈ આહિર એ પોતે સદાય એક જ શબ્દ હોય, હા થઈ જશે. તો ગામને જ્યારે આવા યુવા અને જેની નેમ જ હોય વિકાસ કે કોઈનું કાર્ય કરવું, દુખિયાના આંસુ લૂછવા, કે હોસ્પિટલનું કામ હોય, કોઈ સરકારી તંત્રનું કામ હોય, તો સમગ્ર કચ્છની પણ ગુજરાતમાં પણ એક ફોનથી કામો થતા હોય, તો મારી એક રાજકીય કે ગામના એક જાગૃત નાગરિક તરીકે વાસણભાઈ પરિવાર તરફથી સમગ્ર ગામને મતદાન કરે અને મતદાન ત્રિકમભાઈની ફેવરમાં કરે, એ જ મારી નમ્ર સર્વ રતનાલના મતદારોને અપીલ છે. ખૂબ ખૂબ આભાર.